એક ગુણમાં પૂછાતા કુદરતી એસિડના નામ। પ્રકરણ 2 માંથી કુદરતી એસિડના જે નામ છે એ ઘણીવાર એક ગુણમાં પૂછી લેતા હોય છે। તો સિમ્પલ જ છે, એકવાર તમે જોશો એટલે યાદ રહી જશે। જેમ કે વિનેગર એટલે કે સરકો આપણે કહીએ છીએ એમાં એસિટિક એસિડ હોય છે। પછી સંતરા અને લીંબુ જે છે એમાં સાઇટ્રિક એસિડ હોય છે। આંબલી છે એમાં ટાર્ટરિક એસિડ હોય। ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે। દહીંમાં હોય છે લેક્ટિક એસિડ। કીડીનો ડંખ છે અને કોવચનો જે ડંખ છે, કોવચ એટલે એક વનસ્પતિ છે, એનો જે ડંખ છે એમાં મિથેનોઇક એસિડ હોય છે, જેને ફોર્મિક એસિડ પણ કહે છે। તો એમાંથી છે ને વિનેગર, સંતરા, લીંબુ, પછી દહીં અને આ કીડીનો ડંખ અને કોવચનો ડંખ, આ જે નામ છે વધારે પૂછતા હોય છે, તો એ તમે યાદ રાખી લેજો બરાબર રીતે। અને એક વસ્તુ બીજી કે આ જે ડંખ પૂછે ને કોઈ બી જીવજંતુનો, તો લગભગ સુધી ડંખમાં ફોર્મિક એસિડ જવાબ આવે છે, જેને મિથેનોઇક એસિડ પણ આપણે કહીએ છીએ। તો આ 3-4 નામ યાદ રાખી લેજો, એટલે તમને એક ગુણમાં પૂછી લે તો સરળતાથી માર્ક્સ એક ગુણ છે તમને મળી જશે। ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો।